ભગવતી ભોગેશ્વરી ભોગી હા લાવો આવી ગયો સરખો ઉકળી ગયો છે ને ચક્કીબેન નાસ્તો કરે છે અને બસ 2 છે ને આજે અમારે જરાક મોડું થઈ ગયું છે. ભગવાનને થાળ ધરાઈ ગયો છે. સૂકી ભાજી, દાળ ભાત, રોટલી ને કેરી ને બા જમે છે દાળ ભાત, રોટલી જમી લીધી એમને. શું કેવું બા? દાળ સરસ થઈ ગયું. અને આનંદ શું કરો છો તમે? સવારના એક જ જગ્યાએ બેસી. હું તો આ તપ વાળી જ જગ્યા છે. તપ બહુ તપ કર્યું હવે આજે તમે. હવે બસ નાવા જઈશ પછી જમીશ. તપાવેલી જગ્યા નો મુકાય ને. ચકલી હતી હમણાં જ વહી ગઈ. 2 ચકલી હતી. 2:15 થયા છે અને નાતા નાતા કેમ જમવા બેસી ગયા? હે લગ્ન પછી છે ને દાદાગીરી ઉપર જ બધું ચાલે છે. કોને? ઈ તો ન બોલ્યા તમારી. એમ હા હવે ઈ કે ટાઈમ વયો ગયો જ નાવાનો. હવે પેલા જમી લ્યો. અને સલાડ જોઈ શકો છો તમે. એમ નો કેતા હવે કોઈ બનાવી નથી દેતું મને. સરસ. દાળ ભાત, સૂકી ભાજી, કેરી ને સલાડ. ને બધાને કહી દો સરપ્રાઈઝ. તારે પણ બહુ સરપ્રાઈઝ હો જીવનમાં. તમારે નથી કેવું હજી? હા, કાલે અમે લોકો બારે ફરવા જાય છે. જગ્યાનું નામ રાજસ્થાન, માઉન્ટ આબુ. જોયું ને તમે? એને બિલકુલ ખુશી ન હોય. કાંઈ સીધું નીચે જોઈને ગાડી બોલી ગયા. ખુશી શું હોય? ડ્રાઈવરની જેમ હલાવી રાખી. તો કીધું તું બરાબર મને શીખવાડી દો તો હું તમને મદદ કરી શકું. તમે કાંઈ ધ્યાન આપ્યું ને કે એમાં તો હવે હલાવવી પડે ને. એને ડ્રાઈવર નો કહેવાય, બાય ધ વે. અને લોંગ ડ્રાઈવ કહેવાય. લોંગ ડ્રાઈવમાં મારે એ સાંભળે રાખવાનું 8 કલાક. બધા હસબન્ડને આવાળી તકલીફ છે કે તમને એકને જ છે? મારે જાણવું પડશે. તારો પર્સનલ ડ્રાઈવર રાખીને જાય તમ તારે. તો એને પાછળ બેસવામાં તકલીફ હોય છે. ના ના, હું આગળ બેવું વાતું કરું છું. એમ જ હોય ને. એ કઈ રીતે માણસને ન પહોંચી શકાય? માણસ બધા કેમ આવા જ હોય? કેમ ખબર? માણસમાં જોઈ આવો છો. માણસ બધા આવા જ હોય. તો તમે જમીને સૌથી પહેલું કામ બેગ ઉતારવાનું અને કપડાં કાઢી દેવાનું કરશો. મોબાઈલને હાથ અડાડતા નહીં હવે. ઓકે? પાસવર્ડ દઉં ને. આ ત્યાં છે ને TVS ના શોરૂમમાં ઉતરવાનું હોય. ફાટક બંધ હતી. ફાઇનલી શૂટમાં પહોંચી ગયો છું. રિક્ષા જો હજી જાય છે. TVS ના શોરૂમની બહાર ઊભો છું. આ લોકો વિચારતા છે આ રિક્ષામાં ક્યાંથી આવ્યા ભાઈ. ગઈ હતી હું પાર્લરે ને હજી ઘરે આવી. બાબા પૂછી હશે આનંદ તો શૂટિંગમાં ગયા. બા મહાભારત વાંચતા હશે.
ગોંડલ રોડ ઉપર શૂટ અમારું હતું, ત્યાંથી સામે નાસ્તો કરવા આવ્યા છીએ. હા હા, પાણીપુરી વારી છે હમણાં. હા, દહીં પૂરી. બનાવો રગડા. વાયગા છે 8:05. પડી જતા નહીં પાછા. હા બા વાગ્યો ના લગી. શું ચાલે છે આ? હા આઈડિયા ચાલે છે. શેનો આઈડિયા? એટલે બાપુજી કીધું કે બટેટા ને બુડલા ખાઈશ. મેં તો વાંધો નહીં, હું ખાઈ લઈશ. પછી મને યાદ આવ્યું બટેટા ખમણતા ચીઝ પડ્યું છે, તો આપણે પોટેટો રોસ્ટરી બનાવી. પોટેટો રોસ્ટી. યસ, આમાં હમણાં ચીઝ ખમણવામાં આવશે અને પોટેટો રોસ્ટરી બનાવવામાં આવશે. ચીઝ વાળો બુડલો. કામ થઈ ગયું બટેટાનું ચીઝનું બેયનું. અમારું નહીં, બટેટા અને ચીઝ નું કે તારું થઈ ગયું? બે બધાયનું થઈ ગયું. બધાયનું થઈ ગયું. અહીંયા શું થઈ ગયું? દાળ ઢોકળી. બાની દાળ ઢોકળી થાય છે. કાચી છે. થોડોક ફાસ્ટ કરજે. નહીં, મને બહુ બાની બાપુજીની જેમ નહીં. બસ ચીઝ જ ખમણવાનું પૂરું. બસ જે આપણે મેઇન હીરો છે એ ભાઈ ચાલુ કરો ને. આનંદ નથી ને એટલે અમારે કેવું તમે લઈ લો નકર કહેશે ચીઝ નો તે વિડીયો કેમ ન લીધો. હા, આજ બાપુજીની ટ્રાય કરેલી પોટેટો રોસ્ટ કેવી લાગી. એક તો ટ્રાય કરો બાપુજી. બાપુજી એક બટકું ખાય તો સારું છે. એ ચીઝ નથી ખાતા પણ ઓ શેટ નીચે મેલ્ટ થઈ ગયું. મને વિચાર આવ્યો જ કે આ ઊંધો ઊંધો બધું થઈ ગયો. બળી જવા દેવું જો. હા, નહોતો ફેરવવાનો બુડલો, સીધો ઉતારી લેવાનો હતો. હા ખાલી કાંઈ વાંધો નહીં, શેકાઈ ટેસ્ટિંગ ગયેલું જ ચીઝ હતું. થઈ ગયું રેડી. આનું ટેસ્ટ કરી જોઈએ આપણે. કરો કરો. થોડોક ઠંડો થવા દેવું પડશે ને, એટલો ગરમ. થોડોક ઠંડો થાય પછી ચાખ. ટેસ્ટિંગ ટાઈમ. અપ્રતિમ. અપ્રતિમ ચીઝ વાળું. બટેટાની ચીઝનો જે ભેગો થઈને ફ્લેવર આવે છે, ઓ માય ગોડ. બે આપણા ફેવરેટ. વાહ, મસ્ત થયું છે. હવે એક મિક્સ કરીને ટ્રાય કરી જોઈએ. શૂટ શરૂ થઈ ગયું છે બીજી જગ્યા ઉપર. 8 reason to love pizza. આ બધી ટેસ્ટિંગ છે. હજુ આ આઉટલેટ નવું જ શરૂ થયું છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર. હાલ અમારું ત્યાં શૂટિંગ ચાલુ છે. બધા આપણી રાહ જોવે છે. ભૂખ લાગી ગઈ બધાને? હાલો. આટલું પ્રેશર હોય જ્યારે શૂટ કરતા હોય ને ત્યારે બધા રાહ જોતા હોય, ભૂખ થઈ ગઈ હોય, હું અહીંયા બોલતો હોય. મવડી ચોકમાં અહીંયા આવ્યા હતા અત્યારે અમે, સહજાનંદની બાજુમાં. लेकिन पहलगाम में हुए आतंकी हमले के कारण वह यात्रा स्थगित करनी पड़ी. उस भारत के साथ मजबूत ઓહો, કિંગ સરસ. કપડા ગોતી લીધા, કટલેરી ગોતું. સોનાની બુટ્ટી કાઢી નાખી, સોનાનું કાંઈ નથી પહેર્યું. ઓકે ઓકે તમે કાઢી નાખજો. ઓકે. ઓકે. વાગ્યા રાતના 11:30. હજી જો જસ્ટ વોઇસ ઓવર કરવાનો તો કર્યો. એ પહેલાં જે તમે આગળ
પિઝાનું જે શૂટ જોયું એ બધો ડેટા અત્યારે ટ્રાન્સફર કર્યો, કેમ કે કાલનું નીકળું છું વળી રસ્તામાં નેટ કેવું હોય એડિટિંગ માટે, અને અત્યારે જસ્ટ આ વોઇસ ઓવર પતાવ્યું એનું એડિટિંગ બાકી છે. અને અત્યારે જે તમે બ્લોગ જોવો છો એ હજી હું સુવા પહેલાં એડિટ કરીશ, અપલોડ કરીશ, પછી હું સૂઈ શકીશ. બેગ પેકનું મારું કામ નથી, મેં તો કપડાં જે પહેરવાના છે એ કાઢ્યા હતા એટલે એ રિયા પેક કરી નાખ્યું, એ એમાં જ બિઝી છે. હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં, અને સવારે અમદાવાદ ને સાંજે ઉદયપુર કદાચ મળશું. હજી પરફેક્ટ પ્લાન નથી થયો, આબુ વાત કરતા હતા, અત્યારે ઉદયપુર તો થઈ ગયું છે. કાલે પાકી ખબર પડશે. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં, ત્યાં સુધી જય ભારત.